ગામમાંથી પધારેલ વડીલો અને મારા વહાલા મિત્રો, સૌપ્રથમ આપ સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. મારું નામ બાપુદ્રા જયાબેન છે અને હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે 26મી જાન્યુઆરી છે, જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 1950માં આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત એક લોકશાહી દેશ બન્યો હતો. જ્યારે આપણે બંધારણની વાત કરીએ ત્યારે એક નામ આદર સાથે જ લેવું પડે છે. તે નામ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણના ઘડવૈયા હતા. તેમણે રાત દિવસ મહેનત કરીને દુનિયાનું સૌથી મોટું અને શ્રેષ્ઠ લેખિત બંધારણ તૈયાર કર્યું હતું. આપણે આજે આ આઝાદીનો હક્ક ભોગવી રહ્યા છીએ, તેમાં બાબા સાહેબનું યોગદાન અમૂલ્ય છે. તેઓ માનતા હતા કે દેશ ત્યારે જ આગળ વધશે જ્યારે દરેક નાગરિકને ભણવાનો અને આગળ વધવાનો મોકો મળશે. તેઓ માનતા હતા કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. ચાલો આજના પવિત્ર દિવસે આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે બાબા સાહેબના સપનાનું ભારત બનાવવાનો સંકલ્પ કરીએ અને બધા જ બાળકો સરખા, કોઈ ભેદભાવ નહીં. જય હિન્દ, જય ભારત.